નમસ્કાર, હું જયેશ સોની સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આ ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં. કરંટ અફેર્સમાં આપણે રોજ નવા વિષયો સાથે મળીશું. આજનો આપણો વિષય છે ખેડૂતોને થયેલ પારાવાર નુકસાન. જી બિલકુલ, ગઈકાલે થયેલા માવઠા બાદ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને આ નુકસાન ખેડૂતોને કેટલી હદે आहत કરી શકે છે એ બાબતે અમારો આ એક વિશેષ અહેવાલ જોઈએ અને પછી આપણે આગળની ચર્ચા કરીશું. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સોમવારે કમોસમી વરસાદ પડતા અહીંના ખૂબ જ મહત્વના ચીકુ કેરી સહિતના પાક સામે જોખમ ઊભું થયું છે. નવસારી જિલ્લાનો મુખ્ય પાકમાં ડાંગર અને કેરીના પાકની પણ ગણના થાય છે. નવસારી જિલ્લામાં 33,000 હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર થયું છે. આ પાકના ઉનાળાની મોસમમાં જ એક વખત તૈયાર થતો હોય છે. ઉનાળાની શરૂઆતમાં થતાં જ કેરીના ઝાડ ઉપર નાના મોરવા આવવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ માવઠાને કારણે મોટા પ્રમાણમાં પાકમાં ખરણ જોવા મળી રહ્યું છે અને ફૂલો પણ પડી જતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. નુકસાન હમણાં 2 દિવસમાં જે કમોસમી વરસાદ પડ્યો અને રાત્રે જે વાવાઝોડું જેવું ખૂબ ઝડપથી પવન ચાલ્યો એને કારણે ડ્રોપિંગ બહુ આવી. આંબા અને ચીકુ, તૈયાર ચીકુ અને આંબામાં જે સ્ટોન માર્બલ સાઇઝની કેરી ખરી એમાં ડ્રોપિંગ આવી ગયું અને મારા હિસાબે 10% જેવું નુકસાન એ અને જે ટેમ્પરેચરને કારણે જે નુકસાન થયું છે એ તો મોટું નુકસાન છે. 30% જેવું નુકસાન છે એટલે લગભગ 40% જેવું ખેડૂતોને ઘણું નુકસાન થઈ ગયું છે. બીજી તરફ સુરતમાં પણ ભારે હવા ફૂંકાવાને કારણે અને વરસાદ પડવાને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાની થઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે અને હવે ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે. સુરત જિલ્લામાં ઘઉં, શાકભાજી અને ફળાઉ પાકને વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સરકાર ખેડૂતોને થયેલા ભારે નુકસાની પેટે વળતર આપશે એવી આશા રાખતા ખેડૂતો તો હાલ આ દાતા પાણીએ રડવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. સુરત જિલ્લાની જો વાત કરીએ તો અત્યારે સુરત જિલ્લામાં ઘઉં અને શાકભાજી આ બે પાકને નુકસાન થયું છે, કારણ કે ઘઉં અત્યારે એકદમ તૈયારીમાં થવાની તૈયારી, પરંતુ આ માવઠાને કારણે એ હવે પોચા થઈ જશે. એનું જે વજન આવવું જોઈએ એ આવશે નહીં, માર્કેટમાં કોઈ લે નહીં, કારણ કે એ ભરવા લાયક રહેશે નહીં અને શાકભાજીમાં જીવાત પડી જશે અને આ ઘઉંમાં ખેડૂતને 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો એને કમ્પ્લીટ કરવામાં થતો હોય છે. એના કારણે ખેડૂતને બહુ મોટું નુકસાન છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુદરતી આફતને કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હંમેશાની જેમ સરકાર પર આશા રાખતા ખેડૂતોને હંમેશા નિરાશાનો સામનો કરવો પડતો હોય છે, છતાં પણ તેઓ આશા રાખવાનું નથી છોડતા. ત્યારે આ વખતે કુદરતી આફતમાં સપડાયેલા ખેડૂતો માટે સરકાર કોઈ સહાયતા યોજના બનાવશે કે પછી હંમેશાની જેમ ખેડૂતોની આશા ઠગારી નીવડશે એ આવનારા સમયમાં ખબર પડશે. ખેડૂતોને થયેલા નુકસાનીના આંકડા દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ સર્વે થયા બાદ જ સામે આવશે, પરંતુ પ્રાથમિક જે અહેવાલ મળી રહ્યો છે એ પ્રમાણે કેરી, ચીકુ જેવા ફળો અને શાકભાજી સહિત ઘઉં અને ડાંગરના પાકને ખૂબ જ ભારે નુકસાની થઈ હોય એવા અહેવાલો દરેક જિલ્લાઓમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અને ખેડૂતોનું કહેવું એમ છે કે દર વખતે કુદરતી આફત વખતે જે રીતે સરકાર દ્વારા સર્વે અને પછી રીસર્વે અને એ રીતની સમય પસાર કરવાની કામગીરી કરવામાં આવે છે અને મામૂલી જેટલું વળતર પણ ઘણીવાર તો નથી મળતું. આ બધી બાબતોને લઈને ખેડૂતો હાલ ખૂબ જ ચિંતામાં છે કે એમને થયેલા નુકસાનીનું વળતર કે કોઈક જાતની સહાય સરકાર તરફથી મળશે કે નહીં એ બાબતે લોકો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ચૂક્યા છે. આપણી સાથે ચર્ચા કરવા માટે દિલ્હીથી અમારા એડિટર અભિજીત ભટ્ટ જોડાઈ રહ્યા છે. અભિજીતભાઈ, હું તમને આ બાબતે જાણવા માંગીશ તમારી પાસેથી કે કેટલી હદે સરકારનું જે વલણ રહે છે આવી આપદાઓની વખતે એ યોગ્ય છે? જી જયેશ, તમને જણાવી દઉં તો જે પ્રકારે છેલ્લા 2-3 દિવસથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ બદલાયું છે, વાતાવરણમાં પલટો આવ્યો છે, ઉનાળાની શરૂઆત થઈ છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે, માવઠાની માઠી બેઠી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે જયેશભાઈ, મારો અવાજ આવે છે?
હા, હવે આવે છે. તો માવઠાની જે માઠી બેઠી છે એની અસર જે પ્રકારને ખેડૂતો ભોગવી રહ્યા છે, ખેડૂતોને ભારે નુકસાની સહન કરવી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લાઓમાં માવઠું થયું છે, કરા પડ્યા છે અને તેને કારણે ઊભા પાકને નુકસાન થયું છે. ખાસ કરીને જે સરકાર સમક્ષ જે ખેડૂતોની માંગણી છે, સરકારે પણ હમણાં ટૂંક સમય પહેલા જ એક નિર્ણય લીધો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે, અને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. એ આપણે જણાવ્યું તો જે પ્રકારે ખેડૂતોને જે માવઠાને કારણે જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટેનો સરકારે આદેશ જારી કરી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે અને તેને કારણે આ સર્વે કર્યા બાદ કેટલી રાહત આપવી તે બાબતે સરકારની વિચારણા શરૂ થઈ ગઈ છે અને સરકાર એ બાબતે આગળ વધી રહી છે. ત્યારે ખેડૂતોએ નારાજ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય લીધો હોય એવા સમાચારો સાંપડી રહ્યા છે. તો જો નુકસાનીની વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા કેટલાય એક વર્ષથી આપણે જોતા આવીએ છીએ કે 365 દિવસમાં દર બીજે મહિને કે ત્રીજે મહિને વાતાવરણમાં પલટો આવે છે અચાનક. અને આ વાતાવરણમાં પલટો આવવાનું કારણ એટલું જ છે કે જે એન્વાયરમેન્ટ છે એનું જે જતન થવું જોઈએ, જે પર્યાવરણનું જતન થવું જોઈએ, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને એને કારણે આ નુકસાન થવું, કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જે પ્રકારે વાદળછાયું વાતાવરણ થવાનું છે એને કારણે આ નુકસાનીનો સામનો ખેડૂતોને કરવો પડે છે. અને ખાસ કરીને જે ક્લાઇમેટ ચેન્જ છે એને કારણે સમગ્ર દેશ તો સહી પરંતુ વિશ્વમાં પણ આની અસર પડી રહી છે, વિશ્વમાં પણ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. ત્યારે ક્લાઇમેટ ચેન્જને બચાવવા માટે આપણા એટમોસ્ફિયરને, આપણા વાતાવરણને, આપણા પર્યાવરણનું જતન કરવા માટે એ આપણા સૌની ફરજ છે. ત્યારે સૌએ જ્યારે આજે કોન્ક્રીટના જંગલો બની ગયા છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે એક બાજુ અને બીજી બાજુ કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ એવું લાગી શકે કે આ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અને આપણા દેશના વાતાવરણને, પર્યાવરણને નુકસાનકારક છે. ત્યારે આપણા સૌની ફરજ બને છે, સૌની ફરજ એવી બને છે કે આપણે પર્યાવરણનું જતન આપણે જાતે જ કરવું પડશે. આપણે જો એનું ઇનિશિયેટિવ નહીં લઈએ તો આવનારા દિવસોમાં આપણા જે આપણું ભવિષ્ય છે, આપણા બાળકો છે, આપણા પછી જે પેઢી આવવાની છે એ પેઢીને ભારે નુકસાન સહન કરવું પડી શકે એમ છે. જી જયેશભાઈ. જી બિલકુલ અભિજીત, તમારી વાત બિલકુલ બરાબર છે. આપણી સાથે જીગર દેવાણી પણ જોડાઈ ચૂક્યા છે. જીગરની સાથે પણ વાત કરશું. જીગર, જે રીતે અભિજીતભાઈએ કીધું કે વાતાવરણમાં જે બદલાવ થઈ રહ્યો છે, જે આબોહવામાં ચેન્જીસ આવી રહ્યા છે એને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે દર વર્ષે કોઈકને કોઈક કુદરતી આફતને કારણે કે પછી માનવ સર્જિત આફતને કારણે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વખતે પણ ઉનાળાની શરૂઆતમાં જ ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે અને આવનારા દિવસોમાં પાણીની સમસ્યાથી લઈને અનેક બીજી સમસ્યાઓ પણ ઊભી થતી રહેતી હોય છે. તો હાલ આપણે જે મુખ્ય ચર્ચાનો વિષય છે એ છે કે જે ખેડૂતોને વળતરની વાત છે, દરેક વખતે ખેડૂતોને વળતર આપવાની વાતો દરેક સરકારો કરતી હોય છે અને સર્વે, રીસર્વે અને એ પ્રકારે સમય પસાર થતો હોય છે અને આખરે ખેડૂતોના હાથમાં અગર પહોંચે છે તો મામૂલી વળતર. તો આ કેટલું યોગ્ય ગણાશે? અને આ વખતે ભૂપેન્દ્ર પટેલની જે સરકાર ખરી, ગુજરાત સરકાર ખરી, એમણે સર્વેનો આદેશ તો કરી દીધો છે, પરંતુ કેટલું ઝડપથી આ કામ પતે એવી આશા તમે રાખો છો? જીગર. બિલકુલ. જો આપણે પહેલા તો એક વસ્તુ સમજવું પડશે કે આપણો દેશ જ્યારથી સોને કે ચીડિયા તરીકે ઓળખાતો હતો, જ્યારથી એ સમયથી આપણા દેશનું એક ભારતનું એક કહેવી શકાય કે અલગ જ પ્રકારની એક છાપ હતી. હું વર્ષો દાયકાઓ પહેલાંની વાત કરું છું. દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આપણા દેશ કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. હવે દેશની ઓળખ જ કૃષિ પ્રધાન દેશ છે તો સૌથી મોટી પ્રાયોરિટી ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે હોવી જોઈએ. પણ એનાથી બિલકુલ વિપરીત સ્થિતિ છે. એ બિલકુલ બહુ મોટા કમનસીબ છે. આપણે સમજવાની જરૂર છે. આપણે કહી તો રહ્યા છે કે ખેતી પ્રધાન દેશ છે, પણ શું ખેતી અને ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે? શું તેમને મહત્વ આપવામાં આવી રહ્યું છે? શું તેમની સમસ્યાઓને પ્રાઇમરીલી જોવામાં આવી રહી છે? નહીં. આ એક બહુ મોટી સમસ્યા. ખેડૂતો માટે જોવા જઈએ તો અનેક પ્રકારની ચેલેન્જીસ દર વર્ષે હોય છે. વરસાદ સમયસર ન પડે તો મોટી સમસ્યા, વરસાદ વધારે પડે અને અતિવૃષ્ટિ થાય તો સમસ્યા. પૂર્વના વિસ્તારમાં, સાઉથમાં આપણે ઘણીવાર જોતા આવ્યા છે
વરસાદ ઓછો પડે અથવા ન પડે કે ના બરોબર પડે, દુકાળ જેવી સ્થિતિનું ક્યાંક ને ક્યાંક ઉદ્ભવન થાય તો પણ સમસ્યા, જેમ કે અમદાવાદ છે કે બનાસકાંઠા છે કે ઉત્તર ગુજરાતના શહેરો છે, આ બાજુ રાજસ્થાન છે, આ બધી જગ્યાએ પણ આપણે જોતા આવ્યા છે. તો ખેડૂતો માટે આપણે સમજવું પડશે કે એ લોકો માટેની સમસ્યા છે મોટાભાગની કુદરતી રીતે ઉપજેલી સમસ્યા છે, જેમાં એમનો કોઈ વાંક નથી અથવા એમના હાથમાં કશું રહેલું નથી. વરસાદનું, પાણીનું, હવે એવા સમયે સ્વાભાવિક રીતે એ લોકો સરકાર પર આધારિત હોય, જેમ કે સિંચાઈના પાણી માટેની અલગ પ્રકારની વ્યવસ્થા, અલગ પ્રકારનો પાણીનો પુરવઠો સરકાર યોગ્ય સમયે જાહેર કરે, આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. હવે અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે પાણી અને વીજળી જેવી મુખ્ય જરૂરિયાતો ખેડૂતોની છે, શું એના પર કોઈ કામકાજ થયા છે ખરા? જજભાઈ, આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે કે છેલ્લા 2-3 વર્ષ પહેલાં અને ઇવન 5 વર્ષ પહેલાં, એટલે મને બહુ સારી રીતે યાદ છે કે તમે અને અભિજીતભાઈ સહેમત થશો કે 2017ના ઇલેક્શનમાં આપણે જોયું હતું કે જળ સંગ્રહની યોજનાને લઈને ઘણી બધી વાત કરી હતી કે મોટા પ્રમાણમાં વરસાદ પડે છે, વારંવાર પડે છે, પાણી વેડફાઈ જાય છે, ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક વધારે પડતો ધોધ, ક્યાંક પાણી ફરી વળવાના કારણે પાકને નુકસાન, આવી ઘણી બધી સ્થિતિનું નિર્માણ થતું હતું. તો જળ સંચય અને જળ સંગ્રહને લઈને મુહિમ ઉપાડવામાં આવી. શું વાસ્તવમાં એના પર કામ થયું? શું ખરેખર જળ સંગ્રહની વ્યવસ્થા ઊભી થઈ? શું ખરેખર પાણી પુરવઠાને લઈને અને પાણીની જે ક્ષમતા હતી, જે જળની સાચવણીને લઈને એના પર કોઈ કામ થયું ખરા? ના, નથી થયું. અને એટલા જ માટે અત્યારનો આ ઉનાળો છે એ ચિંતાનો વિષય બન્યો છે. તો આપણે જળ સંગ્રહને લઈને દર વખતે કેમ આગળ વધીએ છીએ, કેમ ચર્ચાઓ કરીએ છીએ, કેમ વોટ માંગવામાં આવે છે, કેમ ચૂંટણીઓ થાય છે? તેના પર કામ તો થયું નથી હોતું. હું તમને શરત વાળીને કહું, આ નહીં આવતા ઉનાળે પર કદાચ આ સમસ્યા આમની આમ હશે. એનો મતલબ એ નથી કે સરકાર કામ નથી કરતી, પણ એનો મતલબ કે જે રસ હોવો જોઈએ, જે આક્રમકતા હોવી જોઈએ, જે અગ્રિમતા હોવી જોઈએ, એનો ક્યાંક ને ક્યાંક અભાવ મને લાગે છે. વાત ખાલી જળ સંચયની કે જળ સંગ્રહની નથી, વાત ખાલી 24 કલાક વીજળીની નથી. હા, આમ જોવા જઈએ તો 2000ની સાલ પહેલાં, એટલે કે જ્યારથી મોદી સરકાર આવ્યા છે ત્યારથી લઈને, એ સીએમ હતા ત્યારે ફેરફાર થયા છે, તેમને લઈને યોજનાઓ બહાર પડી છે, નવી નવી ડોક્યુમેન્ટરી થકી સરકાર ક્યાંક ને ક્યાંક તેમને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરે છે. પણ આ તમામની વચ્ચે હજુ પણ તેમની જે જરૂરિયાતો છે એના પર એવું કામ નથી થતું જે થવું જોઈએ. બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે જોઈ લો, એનો કદાચ બની શકે કે મોટો ફાળો જીડીપીમાં હોય અથવા એને લઈને ક્યાંક કહી શકાય કે સામાન્ય માણસો મોટો રસ હોય, એટલા માટે એના પર કામ મોટા પાયે કરવામાં આવતું હોય છે. પણ વાત જ્યારે ખેડૂતોની આવે તો ઓટોમેટિકલી ખેડૂત શબ્દ પડતા જ તમારા મનમાં એક દયામણું ચિત્ર ઊભું થશે. તમને થશે કે ખેડૂત બિચારો વાપરો, તેમને વીજળી નહીં મળતી હોય, પાણી નહીં મળતી હોય, ઇન્કમ માટે એ લોકોનો સંઘર્ષ અલગ હશે, પાકને લઈને સમસ્યા અલગ હશે, એ પાકને સાચવવાને લઈને અલગ સમસ્યા હશે, ખેતી યોગ્ય સમય યોગ્ય રીતે થાય એ પ્રકારે ટેકનિકલી બધા ઇક્વિપમેન્ટ્સને લઈને, મશીનો લઈને સમસ્યા હશે, જમીન સંપાદનના મામલા સામે આવ્યા એને લઈને સમસ્યાઓ અલગ અલગ આવી, ખેડૂતોની પરમિશનને લઈને અલગ અલગ વાત સામે. બિલકુલ જીગરભાઈ, તમારી વાતમાં હું સહેમત છું. અને જે તમે કહેવા માંગો છો કે અસરકારકતા, સરકારી કામગીરીમાં અસરકારકતા જોવા નથી મળતી, અભિજીતભાઈ તમારું શું માનવું છે? તમે હાલ જ હમણાં કહેતા હતા કે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે અને એમણે સર્વેનો આદેશ કરી દીધા છે, પરંતુ શું એ સર્વેની કામગીરી અને ત્યારબાદ વળતર ચૂકવવાની કામગીરી શું અસરકારક રીતે થઈ શકશે ખરી? કારણ કે ભૂતકાળમાં એવું નથી જોઈ શકાયું કે જેમાં અસરકારક કામગીરી સરકારો દ્વારા કરવામાં આવી હોય અને ખેડૂતો સુધી યોગ્ય વળતર નથી પહોંચતું. તો શું તમે માનશો કે આ વખતે પણ એ કામગીરી જે ખરી એ યોગ્ય રીતે થશે? બિલકુલ જયેશ, તમારી વાતને સાથે હું એમાં એક વસ્તુ કહેવા માંગીશ કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટેની એક યોજના અમલી કરી છે અને એમાં જે પ્રકારે ખેડૂતોને જે આવક બમણી કરવાનું એમનું જે સ્વપ્ન છે, જે વિઝન છે, એ વિઝન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં જે ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે, જે છેલ્લા 2-3 દિવસથી ગુજરાત ઉપર માઠી બેઠી છે માવઠાની, અને તેના કારણે જે અસર થઈ છે એનું નુકસાનનું સર્વે કરવા માટેનો આદેશ કરી દીધો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે નેમ છે એને પકડીને ગુજરાત સરકાર ચાલી રહી છે. કારણ કે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિસાન ખેડૂતોના હિતની વાત કરી રહ્યા છે, ખેડૂતોના હિત માટેના નિર્ણયો કરી રહ્યા છે. તે પ્રકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે. ત્યારે આવનારા સમયમાં સરકાર દ્વારા અસરકારક રીતે
સર્વે કરવામાં આવશે, ઝડપભેર સર્વે કરવામાં આવશે. અને જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સરકારના જે સૂત્રો છે એમાંથી જે ઇન્ફોર્મેશન આવી રહી છે તેમાં સરકાર દ્વારા આદેશ આપી દીધા પછી તરત જ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને આવતીકાલથી આ કામગીરી હાથ ધરવામાં આવશે અને આગામી એક સપ્તાહની અંદર આ કામગીરી પૂર્ણ કરી કેટલું નુકસાન છે એ નુકસાનના આધારે દરેક ખેડૂતોને એમના હેક્ટર કે એકર દીઠ કે વીઘા દીઠ એમની જે જમીન છે એમાં કેટલું પાક છે એની આધારે બધું સર્વે કરી અને સરકારને સુપ્રત કરવામાં આવશે. સરકાર પણ વિચારણા કરવા માંડી છે. સરકારના કૃષિ મંત્રી જે છે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની આગેવાની હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં જે આખી કેબિનેટ છે કેબિનેટ પણ ચર્ચા કરશે અને આમાં આખરી નિર્ણય લેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ વખતે કોઈક અસરકારક રાહત મળી રહે અને સારામાં સારી રાહત આપી શકે સરકાર એ માટેના પ્રયત્નો ગતિમાન કર્યા છે. કારણ કે 156 બેઠકોની ઐતિહાસિક જીત બાદ સરકારની હવે નજર છે 2024ની ચૂંટણી. 2024ની ચૂંટણી એટલા માટે સાંકળું છું આમાં જયેશ અને જીગર કે જે પ્રકારે 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સત્તા પર આવે, ભાજપ એનડીએની સરકાર બને અને ફરી એક વખત ગુજરાત તો મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કર્યું છે પરંતુ સાથે સાથે સમગ્ર દેશનો વિકાસ પણ થાય, ખેડૂતોનો પણ વિકાસ થાય, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસના નેમ સાથે જે ચાલી રહી છે કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર, ત્યારે આ વિશ્વાસને કટિબદ્ધતા સાથે આ વિશ્વાસની કટિબદ્ધતા સાથે સરકાર એ પ્રકારના નિર્ણયો કરવા આગળ વધી રહી હોય એવું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જી જયેશ. જી અભિજીત, તમારી જે જાણકારી છે એ પ્રમાણે હું તમને વધુ એક આગળ બીજી વાત જણાવું છું કે હાલ અત્યારે જે ખેડૂતો છે એ લોકોએ પોતાના કૃષિ પાક ઉપર ધિરાણ લીધેલું હોય છે અને આ પ્રકારના જ્યારે નુકસાનીના સમયે એ ધિરાણને ચૂકવણી કરવાનો જ્યારે વખત આવે છે ત્યારે ઘણા બધા ખેડૂતોને મુશ્કેલી ઊભી થાય છે અને ખેડૂતોમાં ઘણા એવા નબળા વર્ગના ખેડૂતો હોય છે કે જે લોકો આત્મહત્યા સુધીના પગલાં ભરી લેતા હોય છે. તો આવી ઘટના ન બને અને ખેડૂતો કોઈ પણ ખોટું પગલું ન ભરી લે એ માટેના જે પ્રયાસો છે એ શું સરકાર અસરકારક રીતે કામગીરી કરીને જો યોગ્ય વળતર ખેડૂતો સુધી પહોંચાડશે તો કદાચ આવા કિસ્સાઓ ઘટી શકશે. પરંતુ હજી પણ ઘણા બધા ખેડૂતો શંકા રાખી રહ્યા છે કે સરકારની જે કામગીરી છે એમાં જેટલી અસરકારકતા હોવી જોઈએ એ રહેતી નથી અને એને કારણે યોગ્ય વળતર મળતું નથી અને મામૂલી રકમ આપીને એ લોકોને વળતર આપી દીધાનો સંતોષ માનવામાં આવે છે. જીગર, હું આપની પાસેથી જાણવા માંગીશ કે કેટલીક વાર ખેડૂતોની જે આત્મહત્યાના કિસ્સા બને છે તો એ કિસ્સાઓ ન બને આ વર્ષે જે નુકસાની થઈ છે ખેડૂતોને એમાં એ માટે સરકારે શું પગલાં લેવા જોઈએ? બિલકુલ સરસ સવાલ છે તમારો અને હું તમને કહું કે અલગ અલગ ગામડાઓમાં ગ્રામ પંચાયતોમાં જો એને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવે, યોગ્ય સમયે જે તે ગામડાઓમાં અલગ અલગ ગ્રામ પંચાયતોમાં મિટિંગ્સનું આયોજન કરવામાં આવે, ખેડૂતોના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવે તો ચોક્કસથી આપણને ખ્યાલ આવે કે પરિસ્થિતિ કેટલી વિકટ છે. ઘણીવાર કહી શકાય કે સ્થિતિ એટલી નબળી નથી હોતી પણ થોડી ઘણી નુકસાનીમાં અથવા સતત થયેલી નુકસાનીના કારણે એક ડિપ્રેશનનો માહોલ આવી જતો હોય છે. કોઈ પણ એક સામાન્ય પરિવાર માટે જ્યારે જવાબદારીઓ વધારે હોય, બાળકો વધારે હોય, કુટુંબ મોટું હોય, ઘર ચલાવવાનું હોય, ખેતી પર જ તેમની આવક નિર્ભર હોય અને એવામાં પણ અતિવૃષ્ટિ, વધારે વરસાદ અથવા વરસાદ નના કારણે પાકમાં લોચા થાય અને પરિણામે તેના આવક પર કોઈક મોટી અસર વારંવાર 2 કે 3 વર્ષ સુધી પડે અને એના કારણે આવકમાં ઘટાડો થાય તો સ્વાભાવિક છે પરિવારને મુશ્કેલી થવાની છે. એ પરિવાર માટેની મુશ્કેલીની જવાબદારી ક્યાંક ને ક્યાંક સરકારે લેવી જોઈએ, એના માટેની એક વ્યવસ્થા થવી જોઈએ. દરેક સિઝન પૂર્ણ થયા બાદ આપણે ત્યાં મુખ્યત્વે 3 સિઝન છે. આમ તો 12 મહિનાનો સમયગાળો છે. સરકાર ધારે તો દર મહિનાના 1લી તારીખે અથવા પહેલા અઠવાડિયે અથવા છેલ્લી તારીખે અથવા છેલ્લા અઠવાડિયે એવા પ્રકારનું આયોજન કરી શકે છે સરકાર કે જેમાં યોગ્ય સમય યોગ્ય રીતે અલગ અલગ ગ્રામ પંચાયતોમાં તમામ જે સરપંચ છે તે બધા ખેડૂતોને મળે, પોતાના એનો રિપોર્ટ તે આગળ આપે ને સરકાર સુધી પહોંચાડે અને એનું સ્ટડી કરીને સરકાર જે તે વળતર જાહેર કરે અથવા એ વ્યવસ્થા ઊભી કરે. એક રસ્તો એ છે. બીજો રસ્તો એ છે કે દર મહિને સરકાર માટે જો એ શક્ય ન હોય
હું દર મહિને એટલે વાત કરું છું કે ખેડૂતોની એક મોટા પ્રમાણમાં એક કહી શકાય કે જરૂરિયાતો હોય છે ને ખેડૂતોનું પ્રમાણ પણ મોટા પ્રમાણમાં છે. એવા સમયે ખેતીપ્રધાન દેશમાં એ તમામ ખેડૂતો સચવાય માટે આ બધી વ્યવસ્થા અથવા આ એક આખી ટીમ આ એક બનાવવી ખૂબ જ જરૂરી છે. અચ્છા, માની લો કે દર મહિને વસ્તુ શક્ય નથી, તો દર 3 મહિને કે 4 મહિને અથવા દર સિઝન પછી, માની લો કે શિયાળો પૂર્ણ થયો અથવા શરૂ થયો ત્યારે, ઉનાળો શરૂ થયો ત્યારે, એટલે કે અત્યારના સમયમાં ચોમાસું શરૂ થાય, કારણ કે દરેક સિઝનની એક મોટી અસર હોય છે. શિયાળાના પાક પર અસર અલગ હોય છે, ઉનાળાની પાક પર અસર હોય છે, ચોમાસામાં તો અનેકો પ્રકારની અસર હોય છે. હવે એ અસરોની અંદર એક તો શિયાળામાં અનેક પ્રકારના ફળ ફ્રૂટ કે શાકભાજીનું ઉત્પાદન થતું હોય એટલે એમાં ખેડૂતોની આશા વધારે હોય. ઉનાળામાં એવું ઓછું હોય પણ ઉનાળામાં પાણીની જરૂરિયાત વધારે હોય. ચોમાસાની સ્થિતિ અલગ છે જ્યાં પાણીના કારણે જ સમસ્યા સર્જાતી હોય. તો આ સમયે સરકાર જો પહેલેથી એ લોકો જોડે મિટિંગ કરી લે, વન ઓન વન સમજી લે, તો ચોક્કસથી બની શકે ખેડૂતોની જરૂરિયાતો અથવા એમને મળેલા જે પડકાર છે એનું એક લિસ્ટ બને સરકાર, જે તક આગળ દરેક વસ્તુ દરેક જગ્યાએ નહીં થઈ હોય. વિસ્તાર વાઇઝ પણ અલગ, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓ અલગ હશે, તેમના માટેની તકો અલગ હશે, આ બાજુ ઉત્તર ગુજરાતમાં અલગ હશે, દક્ષિણ ગુજરાતમાં અલગ હશે, તો મધ્ય ગુજરાતની બી સ્થિતિ અલગ છે. તો સરકારે એ રીતે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરવો જોઈએ અને સરપંચો સાથે મળીને તમામ ખેડૂતોનું એક રિપોર્ટ કાર્ડ દરેક સિઝનના શરૂઆતમાં અથવા અંતમાં જો મળી જાય ને સરકારને, તો એને અનુસંધાને જે તે ખેડૂતોની માંગને તેઓ પહોંચી વળે. તો આ રીતે પણ એક રસ્તો બની શકે છે કે ખેડૂતોની સમસ્યાઓ પર કામ કરી શકાય છે. જી જયેશ. બિલકુલ જીગર, ખૂબ સરસ સુઝાવ તમે સુઝાવ્યો છે. હવે આપણે વાત કરીએ કે પ્રાકૃતિક ખેતી તરફ જે રાજ્ય સરકાર છે એ છેલ્લા ઘણા સમયથી ખૂબ જાજુ ફોકસ થઈ રહ્યું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની જે વાતો છે એની અંદર શરૂઆતના તબક્કામાં જે કૃષિ પાક છે એની ઉપજ ઘટી જતી હોય છે, કારણ કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના છંટકાવથી જે પાકનું રક્ષણ થતું હોય અને પાકના અંદર જે વધારો થતો હોય છે એ પ્રાકૃતિક ખેતી તરફ જ્યારે ખેડૂત વળશે તો એમાં જે આવક છે ખરી એનો ઘટાડો ચોક્કસપણે દેખાશે. પરંતુ હાલ અત્યારે જે પ્રકારની સરકારની મુહિમ અને યોજનાઓ ચાલી રહી છે એ પ્રમાણે પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ જોર આપવામાં આવી રહ્યું છે અને ઘણા બધા ખેડૂતો, ખૂબ મોટા પાયે ખેડૂતો આ યોજનામાં જોડાયા પણ છે, સરકારની યોજનાને સાથ આપીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પરંતુ એ તમામ ખેડૂતોની વાત અગર કરીએ તો ઉપજ ઘટવાની છે અને જરૂરિયાતો વધવાની છે. એને કારણે કૃષિ ઉત્પાદનોના ભાવમાં વધારો થશે, લોકોને જે જરૂરિયાત પ્રમાણેની પુરવઠો છે એ કદાચ આવનારા સમયમાં મળી નહીં શકે. તો આ એક સમસ્યા પણ ઊભી થવાની છે ખેડૂતો માટે પણ અને ઉપભોક્તાઓ માટે પણ. તો એ બાબતે અભિજીત, આપ શું કહેવા માંગો છો કે પ્રાકૃતિક ખેતીને લઈને હજી કઈ પ્રકારની જાગૃતિઓની જરૂરિયાત છે? બિલકુલ જયેશ, તમને જણાવી દઉં તો જે પ્રકારે આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના જાણકાર છે, નિષ્ણાત છે, તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળે અને તેના કારણે તેની આવકમાં વધારો થાય. કારણ કે પ્રાકૃતિક ખેતીનું જે તમે કહ્યું એમાં જે પ્રકારની વાત છે એમાં સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે પ્રાકૃતિક ખેતીની. કારણ કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે પણ મુલાકાત થઈ હતી ઇન્ડિયા ન્યૂઝની એક સમય, ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એક એવી ખેતી છે કે જેમાં ઓછો ખર્ચો થાય છે અને પાક વધુ આવે છે અને એના કારણે ખેડૂતને બમણો ફાયદો થાય છે. કારણ કે આજકાલ ઘણા અહેવાલો આવે છે આપણી પાસે અને આપણે આપણી ચેનલના માધ્યમથી આપણે જોઈએ પણ છીએ કે એમાં જે પાક લેતા હોય, પહેલાં જે પાક લેતા હતા એમાં ઘણું ઓછું ઉપજ મળતી હતી, પરંતુ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પછી જે આવક થઈ રહી છે એ ખેડૂત માટે એક સારી વાત છે અને ખેડૂત પણ ખુશ છે. એટલે એક ખેડૂત બીજા ખેડૂતને કે બીજો ખેડૂત ત્રીજા ખેડૂતે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશમાં આ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે લોકોને આહવાન કર્યું છે અને લોકો એ તરફ વળી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતીને વધુ મહત્વ આપે, કારણ કે રાસાયણિક ખાતર જે છે, કેમિકલ્સ છે, બધું જે અત્યારે જે ખેતીવાડી ચાલી રહી છે ખેતીવાડીમાં યુઝ કરવામાં આવે તેના કારણે આપણા સ્વાસ્થ્યને ઘણી માઠી અસર થાય છે. જેમ માવઠાની માઠી અસર પાકને થઈ રહી છે એવી રીતે આપણા એ બધા કેમિકલ્સ આપણા શરીરમાં જાય છે તો આપણા આરોગ્યને પણ માઠી અસર થાય છે. તો એ એક પ્રકારનું માવઠું કહેવાય આપણા શરીર માટે, કેમિકલ્સ એ બધું. ત્યારે આ સંજોગોમાં આ બધું અટકે અને લોકોનું સ્વાસ્થ્ય સારું થાય, લોકોની સુખાકારી વધે, એના માટે કરીને જે
પહેલ કરી છે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે એ ઘણી સરાહનીય છે અને આવનારા દિવસોમાં એના પરિણામો ચોક્કસ જોવા મળે એવું લાગી રહ્યું છે. જી જયેશ. જી બિલકુલ. આજના આપણા આ કરંટ અફેર્સ કાર્યક્રમમાં ખેતી વિષયક જે આપણે ચર્ચાઓ કરી એ બસ આજે આપણે અહીં જ આપણે એને પૂર્ણ કરશું. અમારી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જીગર દેવાણી અને દિલ્હીથી અભિજીત ભટ્ટ જોડાયા હતા. એમનો ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલે આપણે ફરીથી નવા વિષય સાથે મળીશું કરંટ અફેર્સ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો અને તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.